જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો. આજે આપણે આવી ગયા છીએ બેઝિકમાં સૌથી વધારે મૂંઝવતા ટોપિક ટુ બી અને ટુ હેવના વાક્ય મિક્સમાં લઈને. આવું તમે પહેલી વાર જોયું હશે. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. એ પહેલા આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે વિડીયો આવે છે ફ્રી પીડીએફ ફાઇલ માટે. 7563778020 ઉપર વોટ્સઅપમાં જોઈન મેસેજ કરી દેજો એટલે હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ મારા વાલા. ચાલો એ પહેલા ટુ બી અને ટુ હેવ. ટુ બી અને ટુ હેવના રૂપ. ટુ બી નું વર્તમાન કાળનું રૂપ, ભૂતકાળ અને ભવિષ્ય. ટુ બી નું વર્તમાન કાળનું રૂપ એમિઝાર. ટુ બી નું ભૂતકાળનું રૂપ વોઝવર. ટુ બી નું ભવિષ્ય કાળનું રૂપ વિલ બી. ટુ બી વર્તમાન કાળ એમિઝાર, ભૂતકાળમાં વોઝવર, ભવિષ્યમાં વિલ બી. ટુ હેવ. ટુ હેવનું વર્તમાન કાળનું રૂપ હેવ, હેઝ. ટુ હેવનું ભૂતકાળનું રૂપ હેડ અને ટુ હેવનું ભવિષ્યનું રૂપ વિલ હેવ. તો ટુ બી અને ટુ હેવના રૂપનો ઉપયોગ થાય ક્યાં મારા વાલા? ટુ બી એટલે કોઈ પણ વ્યક્તિનું સ્થાન દર્શાવે, ક્યાં છે, ક્યાં હતો, ક્યાં હશે, કોઈ સજીવનું, અથવા કેવો છે, કેવો હતો, કેવો હશે. અને આમાં શું આવે? સંબંધમાં આવે, માલિકીમાં અને બીમારીમાં આવે. કે મારી પાસે કંઈક વસ્તુ છે, મારી પાસે કંઈક વસ્તુ હતી, મારી પાસે કંઈક વસ્તુ હશે. બરોબર? બીમારીમાં આવે છે. ચાલો થઈ જાવ તૈયાર. મોટા મોટા વાક્ય મિક્સમાં. અને બીકોઝ એટલે કારણ કે, ધેરફોર એટલે તેથી, એન્ડ એટલે અને, બટ એટલે પણ. આવા શબ્દ આવતા હોય છે મારા વાલા. આવા શબ્દ આવતા હોય છે. ચાલો હું કાલે મોડો હતો. હું કાલે મોડો હતો કારણ કે. કારણ કે એટલે બીકોઝ, એને કહેવાય કંજક્શન. બીકોઝ વચ્ચે આવે. મારી પાસે ગાડી ન હતી. જો હું કાલે મોડો હતો, સિમ્પલ સાદું વાક્ય છે. ટુ બી ભૂતકાળ. ટુ બી નું ભૂતકાળનું રૂપ વોઝવર, આઈમાં આવે વોઝ. હું કાલે મોડો હતો, આઈ વોઝ. મોડો એટલે લેટ. અને ભૂતકાળનું ગઈકાલ એટલે યસ્ટરડે. આઈ વોઝ લેટ યસ્ટરડે. હું આજે મોડો છું, આઈ એમ લેટ ટુડે. હું આવતીકાલે મોડો હોઈશ, આઈ વિલ બી લેટ ટુમોરો. શું કામ? કારણ કે, બીકોઝ. મારી પાસે ગાડી ન હતી. એ પહેલા મારી પાસે ટુ હેવના રૂપ. મારી પાસે ગાડી હતી, આઈ હેડ અ કાર. મારી પાસે ગાડી ન હતી, ભૂતકાળ નકાર. આઈ ડીડ નોટ હેવ અ કાર. આઈ ડીડ નોટ હેવ અ કાર. I was late yesterday because I did not have a car. મારે ઘણું કામ છે. મારે ઘણું કામ છે. મારે એક ભાઈ છે. બધામાં ટુ હેવના રૂપનો ઉપયોગ થાય. મારે ઘણું કામ છે. I have much work. એટલે કે મારે ઘણું કામ છે. તેથી તેથી એટલે therefore. હું નવરો નથી. હું ખુશ છું. I am happy. હું ખુશ નથી. હું ખુશ નથી. આઈ એમ નોટ હેપી. નવરા માટે શબ્દ છે આઈડલ. હું નવરો છું, આઈ એમ આઈડલ. હું નવરો નથી, આઈ એમ નોટ આઈડલ. આ ટુ બી નું વાક્ય છે. બધા વાક્ય મિક્સમાં છે. ચાલો, મને કાલે તાવ હતો, ટુ હેવ. તેથી હું ગેરહાજર હતો, આ ટુ બી. મને કાલે તાવ હતો, આઈ હેડ ફીવર. કાલે એટલે યસ્ટરડે. મને ગઈકાલે તાવ હતો, તેથી ધેરફોર. હું ગેરહાજર હતો. હું ગેરહાજર હતો. હું હતો, આઈ વોઝ ગેરહાજર એટલે એબસન્ટ. આઈ વોઝ એબસન્ટ. તેની પાસે મોબાઈલ હશે નહીં. એ પહેલા મારી પાસે મોબાઈલ છે, આઈ હેવ અ મોબાઈલ. મારી પાસે મોબાઈલ હતો, આઈ હેડ અ મોબાઈલ. મારી પાસે મોબાઈલ હશે, આઈ વિલ હેવ. છોકરા માટે શું આવે? હી. તેની પાસે મોબાઈલ હશે નહીં તો હી. જો તેની પાસે મોબાઈલ હશે, હી વિલ હેવ અ મોબાઈલ. તેની પાસે મોબાઈલ હશે નહીં, હી વિલ નોટ હેવ અ મોબાઈલ. શું કામ? કારણ કે, બીકોઝ.
તેના પપ્પા પાસે તેનો મોબાઈલ હશે. તેના પપ્પા પાસે મોબાઈલ હશે. તેના પપ્પા પાસે તેનો મોબાઈલ હશે. જો છોકરા માટે હી હિમ અને હિઝ, છોકરી માટે સી હર હર. તેના પપ્પા હિઝ ફાધર હશે, એની પાસે હશે મીન્સ કે વિલ હેવ અ મોબાઈલ. તેના પપ્પા પાસે મોબાઈલ હશે, તેના પપ્પા પાસે તેનો મોબાઈલ હશે. હિઝ ફાધર વિલ હેવ હિઝ મોબાઈલ. ભલે તેણી ગરીબ છે, ભલે એટલે શું કહેવાય? ઇવન ઇફ. ભલે તેણી ગરીબ છે, સી ઇઝ પુઅર. સીમાં આવે ઇઝ પુઅર. પરંતુ તેણીની પાસે રૂપિયા, તેણીની પાસે રૂપિયા અને ગાડી છે. તેણીની પાસે રૂપિયા અને ગાડી છે. તેણીની પાસે રૂપિયા અને ગાડી છે, પરંતુ તેણીની પાસે, જો તેણીની પાસે એટલે સી હેઝ શું? મની એન્ડ અ કાર. રૂપિયા અને ગાડી. તે ઉદાસ છે, તે ઉદાસ છે. છોકરા માટે હી ઇઝ સેડ, હી ઇઝ સેડ. શું કામ? કારણ કે બીકોઝ તેના મમ્મીને તાવ છે. હી હિમ અને હિઝ મધર. તેના મમ્મી હિઝ મધર. તેના પપ્પા, તેનો ભાઈ, તેના બહેન, બધામાં હિઝ આવે. હિઝ ફાધર, હિઝ મધર, હિઝ બ્રધર. તેના મમ્મીને તાવ છે. જો હેઝ ફીવર. વર્તમાન કાળ ટુ હેવ, હેવ હેઝ, હિઝ મધર, એક વચનમાં હેઝ. આમ ન થાય. હિઝ તમને આમ ન મૂકતા કોઈ હિઝ ફાધર ઇઝ ફીવર, તો એમ થાય તેના મમ્મી તાવ છે. દરેક વ્યક્તિ પાસે, દરેક વ્યક્તિ પાસે ગાડી છે. દરેક વ્યક્તિ પાસે, દરેક વ્યક્તિ. ઈચ પર્સન, ઈચ પર્સન, દરેક વ્યક્તિ, દરેક વ્યક્તિ. ઈચ પર્સન, બરોબર. ઈચ પર્સન હેઝ અ કાર, એક વચનમાં આવે છે. દરેક વ્યક્તિ પાસે ગાડી છે, પણ મારી પાસે ગાડી નથી. મારી પાસે ગાડી છે, આઈ હેવ અ કાર. મારી પાસે ગાડી નથી, આઈ ડુ નોટ હેવ અ કાર. આઈ ડુ નોટ હેવ અ કાર. મારી પાસે રૂપિયા નથી, આઈ ડુ નોટ હેવ મની. મારી પાસે મોબાઈલ નથી, આઈ ડુ નોટ હેવ અ મોબાઈલ. મારી પાસે બાઇક નથી, આઈ ડુ નોટ હેવ અ બાઇક. દરેક વ્યક્તિ. each person has a car but I do not have a car. મારી પાસે પાકીટ ન હતું, એ પેલા મારી પાસે પાકીટ હતું. મારી પાસે હતું, આઈ હેડ. મારી પાસે પાકીટ ન હતું, એ પેલા મારી પાસે પાકીટ હતું, આઈ હેડ અ વોલેટ. મારી પાસે પાકીટ ન હતું, આઈ ડીડ નોટ હેવ અ વોલેટ. તેથી, ધેરફોર, મારી પાસે રૂપિયા ન હતા. મારી પાસે રૂપિયા છે, આઈ હેવ મની. મારી પાસે રૂપિયા હતા, આઈ હેડ મની. મારી પાસે રૂપિયા ન હતા, આઈ ડીડ નોટ હેવ મની. હું રવિવારે ત્યાં હતો, પણ આજે હું ત્યાં નથી. હું હતો એટલે આઈ વોઝ ત્યાં. ત્યાં એટલે ધેર. વારના નામની આગળ ઓન આવે. આઈ વોઝ ધેર ઓન સન્ડે. પણ બટ આજે હું ત્યાં નથી. હું ખુશ છું, આઈ એમ હેપી. હું અહીં છું, આઈ એમ હિયર. હું ત્યાં છું, આઈ એમ ધેર. હું ત્યાં નથી, આઈ એમ નોટ ધેર. હું મોરબીથી છું, હું છું એટલે આઈ એમ. જો આઈ એમ ફ્રોમ મોરબી, આઈ એમ મોરબી નહીં તો આમ થાય હું મોરબી છું. હું મોરબીથી છું, આઈ એમ ફ્રોમ મોરબી. અને એન્ડ મારો મિત્ર, માય ફ્રેન્ડ, રાજકોટથી છે, ઇઝ ફ્રોમ રાજકોટ. હું મોરબીથી છું, આઈ એમ ફ્રોમ મોરબી. એન્ડ માય ફ્રેન્ડ ઇઝ ફ્રોમ રાજકોટ. હું ફ્રી છું, આઈ એમ ફ્રી. હું વ્યસ્ત છું, આઈ એમ બિઝી. હું ફ્રી,
હતો આઈ વોઝ ફ્રી, હું ફ્રી હઈશ આઈ વિલ બી ફ્રી, પણ મારો ભાઈ ફ્રી નથી માય બ્રધર, મારો ભાઈ ફ્રી છે માય બ્રધર ઇઝ ફ્રી, મારો ભાઈ ફ્રી નથી માય બ્રધર ઇઝ નોટ ફ્રી. થોડા લોકો મીન્સ કે સમ પીપલ, બહુવચન છે થોડા લોકો, સમ પીપલ હતા, વોઝ વર બહુવચનમાં વર, સમ પીપલ વર હેપી, પણ હું ઉદાસ હતો, થોડા લોકો ખુશ હતા પણ હું ઉદાસ હતો, બટ આઈ વોઝ સેડ. તમે હતા યુ વર, તમે ખુશ હતા યુ વર હેપી, તમે હતા ત્યાં તો હું હતો, એટલે કે તે જગ્યાએ તો ધેટ્સ વેર, તે સમયે તો ધેટ્સ વેન, ત્યાં તો આમાં આવે છે ધેટ્સ વેર, તે જગ્યાએ તો, હું હતો આઈ વોઝ, તમે હતા યુ વર, ત્યાં તો તે જગ્યાએ તો હું હતો, યુ વર ધેટ્સ વેર આઈ વોઝ, તે ઘરે હતો ત્યારે તો હું ઘરે ન હતો, તે ઘરે હતો, હી વોઝ એટ હોમ, તે ઘરે હતો, હી વોઝ એટ હોમ, ત્યારે તો તે સમયે તો એને કહેવાય ધેટ્સ વેન, હું ઘરે ન હતો આઈ વોઝ નોટ એટ હોમ, આઈ વોઝ નોટ એટ હોમ. તમે હતા ત્યાં તો હું હતો, યુ વર ધેટ્સ વેર આઈ વોઝ, તે ઘરે હતો ત્યારે તો હું ઘરે ન હતો, હી વોઝ એટ હોમ ધેટ્સ વેન આઈ વોઝ નોટ એટ હોમ. હું પણ આવી પ્રેક્ટિસ કરતો. ચાલો, મારા પપ્પા ઘરે નથી પણ તે ઓફિસે છે, મારા પપ્પા ઘરે નથી, માય ફાધર, મારા પપ્પા ઘરે છે, માય ફાધર ઇઝ એટ હોમ, મારા પપ્પા ઘરે નથી, માય ફાધર ઇઝ નોટ એટ હોમ, પણ બટ તે ઓફિસે છે, હી ઇઝ, જો હી ઇઝ ઓફિસ તો શું થાય, તે ઓફિસ છે એમ નહીં, તે ઓફિસે છે, કોઈ પણ સ્થળ ચોક્કસ સમય એમાં શું આવે ઓફિસ, એમાં આવે એટ, સોરી માફ કરજો, હી ઇઝ એટ ઓફિસ. અમે રવિવારે ફ્રી હશું નહીં, અમે રવિવારે ફ્રી હશું તો વી વિલ બી, અમે રવિવારે ફ્રી હશું નહીં, વી વિલ નોટ બી ફ્રી, રવિવારે ઓન સન્ડે, શું કામ, કારણ કે, બીકોઝ. અમે રવિવારે વ્યસ્ત હશું, અમે રવિવારે વ્યસ્ત હશું એટલે કે કામમાં હશું, વી વિલ બી બિઝી ઓન સન્ડે, મારી પાસે પેન છે, આઈ હેવ અ પેન, મારી પાસે પેન નથી, આઈ ડુ નોટ હેવ અ પેન, આઈ ડુ નોટ હેવ અ પેન, શું કામ, કારણ કે પરેશ પાસે પેન છે, પરેશ હેઝ અ પેન, પરેશ પાસે પેન હતી, પરેશ હેડ અ પેન, પરેશ પાસે પેન હશે, પરેશ વિલ હેવ અ પેન, પરેશ પાસે પેન નથી, પરેશ ડઝ નોટ હેવ અ પેન. હું ફ્રી છું, આઈ એમ ફ્રી, પણ મારી પાસે ગાડી નથી, આઈ ડુ નોટ હેવ અ કાર, આઈ ડુ નોટ હેવ અ કાર. તે ફરજિયાત નથી, નિર્જીવ શું આવે ઇટ, તે ફરજિયાત છે, ઇટ ઇઝ કમ્પલસરી, ઇટ ઇઝ કમ્પલસરી, તે ફરજિયાત નથી, ઇટ ઇઝ નોટ કમ્પલસરી, શું કામ, કારણ કે તે અઘરું છે, ઇટ ઇઝ ડિફિકલ્ટ, ઇટ ઇઝ ડિફિકલ્ટ. કાલે ઠંડી હતી, આજે ગરમી છે, ઇટ ઇઝ હોટ ટુડે, આજે ઠંડી છે, ઇટ ઇઝ કોલ્ડ ટુડે, ઠંડી હતી, નિર્જીવ ઇટ, ઇટથી વાક્ય બને ઇટ વોઝ ઠંડી, કોલ્ડ ગઈકાલે, યસ્ટરડે, ઇટ વોઝ કોલ્ડ યસ્ટરડે, ગઈકાલે ઠંડી હતી તેથી, ધેરફોર, હું ઘરે હતો, આઈ વોઝ એટ હોમ, આઈ વોઝ એટ હોમ.
અમે 2 દિવસ પહેલા ત્યાં હતા પણ આજે અમે મોરબીમાં છીએ. અમે એટલે વી હતા, વી વર ત્યાં એટલે ધેર, વી વર ધેર. અમે 2 દિવસ પહેલા ત્યાં હતા, વી વર ધેર. 2 દિવસ પહેલા, બિફોર 2 days, બિફોર 2 days. પણ આજે અમે મોરબીમાં છીએ, બટ ટુડે અમે મોરબીમાં છીએ, વી આર ઇન મોરબી, બટ વી આર ઇન મોરબી. અમે 2 દિવસ પહેલા ત્યાં હતા પણ આજે અમે મોરબીમાં છીએ, વી વર ધેર બિફોર, વી વર ધેર બિફોર 2 days, બટ ટુડે વી આર ઇન મોરબી. ચાલો આની જેમ જ પ્રેક્ટિસ કરવાની હોય છે. મારે રજા નથી તેથી હું રવિવારે ફ્રી આવીશ નહીં. મારે રજા છે, આઈ હેવ અ હોલિડે. મારે રજા હતી, આઈ હેડ અ હોલિડે. મારે રજા હશે, આઈ વિલ હેવ અ હોલિડે. મારે રજા નથી, મારે રજા છે તો આઈ હેવ અ હોલિડે. મારે રજા નથી, આઈ ડુ નોટ હેવ અ હોલિડે. ધેરફોર તેથી એટલે ધેરફોર હું રવિવારે ફ્રી આવીશ નહીં. હું રવિવારે ફ્રી આવીશ, આઈ વિલ બી ફ્રી ઓન સન્ડે. હું રવિવારે ફ્રી આવીશ નહીં તો આઈ વિલ નોટ બી ફ્રી ઓન સન્ડે. મારે રજા નથી તેથી હું રવિવારે ફ્રી આવીશ નહીં, આઈ ડુ નોટ હેવ અ હોલિડે. ધેરફોર આઈ વિલ નોટ બી ફ્રી ઓન સન્ડે. ચાલો આ બધા વાક્ય મિક્સમાં. ટુ બી, ટુ હેવ, ટુ બી વર્તમાન કાળ એમ ઇઝ આર, ટુ બી ભૂતકાળ વોઝ વર, ટુ બી ભવિષ્ય વિલ બી. ટુ હેવ વર્તમાન કાળ હેવ હેઝ, ભૂતકાળમાં હેડ, ભવિષ્યમાં વિલ હેવ. બધા વાક્ય મિક્સમાં. બીકોઝ એટલે કારણ કે, ધેરફોર એટલે તેથી, બટ એટલે પણ પરંતુ. તમે જુઓ તો ખરા તમારા માટે તનતોડ મહેનત કરીને વિડીયો બનાવ્યો હતો. તમને વિડીયો કેવો લાગ્યો, સમજાઈ ગયું? નીચે તમે કોમેન્ટ કરી નાખો. વિડીયોને લાઇક, શેર અને હાઇપ કરવાનું ભૂલતા નહીં. બેઝિકથી એડવાન્સ સ્પોકન ઇંગ્લિશ કોર્સ ચાલુ છે. તમારા માટે તનતોડ મહેનત કરીને વિડીયો બનાવું છું. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. પ્લીઝ 5 ગ્રુપમાં શેર કરી નાખો. ચાલો મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો. જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો.